નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદના વટવા વિસ્તારમાં 4 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગંભીર કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સોશિયલ પોસ્કો કોર્ટ મુખ્ય આરોપી કિશન ચૌહાણ સહિત 3 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી। ડીએનએ ટેસ્ટ અને 19 સાક્ષ્યોના આધારે ગુનો સાબિત થયો હતો। ભોગ બનાવનારને 5 લાખની વળતર ચૂકવવા માટે પણ આદેશ કરાયો છે। સાબરકાંઠા જિલ્લાના દેરોડા પોશીના માર્ગ પર ઘાટ નજીક પેસેન્જર ભરેલી જીપ પલટી મારી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 9 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિકોએ બચાવમાં કામગીરી હાથ ધરી છે। 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને પોશીના સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સચિન જીઆઈડીસી પોલીસના કર્મનો ભોગ બનેલી બાળકીની કોર્ટમાં કેસ લડી રહેલા વકીલે જ બાળકને માસિક ₹15,000ના પગારે ઘરકામ માટે રાખી હતી। પોતાની સાથે લઈ જઈ દારૂના નશામાં પૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચરી હવસનો ખેલ ખેલાયાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે। વકીલના કાળા કોડ હેઠળ વાસલોલોનું વકીલની સેવાનિયત સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાઓ। મહારાષ્ટ્રના નાસિક પાસે સવાલ ઘાટ પર ગઈકાલે ગોજારો અકસ્માત સર્જાયો હતો। નિરસ અને સરી ગામના 5 વ્યક્તિઓ સપ્તસુખીથી પરત ફરીથી વેળાએ ઇકો કારને 2 કન્ટેનર વચ્ચે કચડી નાખતા અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં મહિલા સહિત 4ના મોત થયા છે, જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના રતનપુર પાસે કુબેર એક્સપેન્શન ફ્લેટમાં 21 વર્ષીય આકાશ પાટીલનું રહસ્યમય મૃત્યુ થયું છે। 13મીની રાત્રે 2 મિત્રો સાથે ફ્લેટમાં હતો। બાદમાં મિત્રો ગયા અને આકાશ એકલો સૂઈ ગયો હતો। સવારે પિતાએ તપાસ કરતા ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો। વરણામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે। અમદાવાદમાં 16 જુલાઈના રોજ 149મી રથયાત્રા નીકળશે, જેના માટે 30,000 પોલીસ અને સરકારી તંત્ર ખડે પગે રહેશે। 16.2 કિલોમીટરની પરંપરાગત રૂટ પર નીકળતી આ રથયાત્રાથી લાખો લોકો પરેશાન થાય છે। હવે પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓ રથયાત્રાનો રૂટ બદલાવી કે લંબાવવાની માંગ કરી રહ્યા છે, જેથી વધુ ભક્તો દર્શનનો લાભ લઈ શકે। અમદાવાદ સરખેજ ધોળકા રોડ પર આજે સવારે 7:30 વાગે બાકરોલ નજીક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલો આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં આઈસર ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી। વનવે માર્ગ અને સાઇન બોર્ડના અભાવે આ અકસ્માત સર્જાયો હતો। તંત્રની બેદરકારી સામે સરપંચે ચીમકી ઉચ્ચારી છે। બોટાદ શહેરમાં વરસાદના 3-4 છાંટા પડતા જ વીજળી ગુલ થઈ જતા લોકો પરેશાન છે। વીજીપીએસએલની બેદરકારીથી અસહ્ય ઉકળામણમાં નગર લોકો શેકાઈ રહ્યા છે। મેન્ટેનન્સના નામે લોકો સુધી વીજ કાપ રહે છે અને ફરિયાદ કરવા છતાં કોઈ ફોન ઉપાડવામાં આવતા નથી। બોટાદની જનતા નિયમિત વીજ પુરવઠાની આક્રોશપૂર્વક માંગ કરી રહી છે। IRCTC ટ્રેન ટિકિટ બુકિંગ માટે વેબસાઇટનું નવું ઝડપી અને સરળ વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થઈ રહ્યું છે। આ અપડેટ વેબસાઇટમાં ક્લીન ઇન્ટરફેસ, ઝડપી પેજ લોડિંગ અને તત્કાલિક બુકિંગ માટે વધુ ક્ષમતા હશે। મુસાફરોએ પોતાની પસંદગીની સીટ અને ભાડાનું કેલેન્ડર પણ જોઈ શકશે। આનાથી યુઝરને ઘણી રાહત થશે। નોઈડામાં ઇલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગમાં મૂકતા બ્લાસ્ટ થતાં 5 માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી હતી। આ કરુણ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો સુરક્ષિત બચાવી લેવાયા છે। ફાયર બ્રિગેડની 7 ગાડીઓને આગ પર કાબુ મેળવ્યો છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મદદ માટે આદેશ આપ્યો છે। મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં કરોડપતિ વેપારી વિજય જૈનની ઘાતકી હત્યા બાદ ખળભળાટ મચી ગયો છે। ગોમતલા જૈનનો મૃતદેહ પસેરા નદી કિનારે દફનાવેલો મળ્યો હતો। પોલીસે 24 કલાકમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ નદી કિનારે છુપાયેલા ખજાનો મેળવવા તાંત્રિક વિધિ કરી વેપારીની બલિ ચડાવી હતી। જોકે મૃતકની કૃત્રિમ આંખ હોવાથી બલિદાનની થિયરી પર સવાલો ઉઠી રહ્યા છે। મથુરા પોલીસે ગુજરાતી પરિવાર સાથે થયેલી 2,90,00,000ની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। પોલીસ સ્ટેશન ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે ગાંધીનગરના રાકેશ પ્રજાપતિ આશ્રમ બનાવવાની લાલચ આપી તેમના વૃંદાવનના ફ્લેટમાંથી રોકડ દાગીના ચોર્યા હતા। પોલીસે 2 કરોડ રોકડા અને 60 લાખથી વધુના દાગીના જપ્ત કર્યા છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે। ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પૂર્વ ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હીમાં વરસાદની શક્યતા નહીવત છે, જ્યારે તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું છે। મ્યાનમાર વચ્ચે દિલ્હીમાં હાઈ લેવલ બેઠક, 5 માસ્ટર પ્લાન પર કરી ચર્ચા, ચીનની વચ્ચે મુશ્કેલી।